નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 9 ગણિત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે જ્યારે આપણે મળ્યા ત્યારે આપણે ચતુષ્કોણ ચેપ્ટરની શરૂઆત કરેલી, બરાબર છે. તો આજે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. ચતુષ્કોણના પ્રકાર, બરાબર છે. આજનું ટોપિક છે આપણું ચતુષ્કોણના પ્રકાર, બરાબર છે. કે ભાઈ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણના અમુક બાજુઓના અથવા તો ખૂણાઓના આધારે એમના પ્રકાર પડે છે. તો આજે આપણે ચતુષ્કોણના એ પ્રકારો વિશે જાણશું. તો સૌ પ્રથમ પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ, બરાબર છે. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહે છે? કે ભાઈ જે ચતુષ્કોણમાં સામે સામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય, બરાબર છે. હવે જ્યારે સામે સામે આવશે ત્યારે જ સમાંતર થશે, બરાબર છે. બાજુ હશે તો સમાંતર થવા નથી, બરાબર છે. એટલે જે ચતુષ્કોણમાં ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું, બરાબર છે. કે ભાઈ શું કીધું છે? સમલંબ ચતુષ્કોણ સામે સામેની બાજુઓની ફક્ત, ધ્યાન રાખજો, ફક્ત એક જ જોડ, બંને જોડ નહીં, બરાબર છે. સામે સામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો તે પ્રકારના ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું, બરાબર છે. શું કહીશું? તો સમલંબ ચતુષ્કોણ કહીશું. ફરીથી બોલું છું કે ભાઈ સામે સામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો તે પ્રકારના ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું, બરાબર છે. હવે સામે સામેની બાજુ કોને કહેવાય અને સમાંતર કોને કહેવાય આપણે ખ્યાલ હોવું જોઈએ. તો ભાઈ સૌ પ્રથમ તો સમાંતર કોને કહેવાય? તો સમાંતર રેખાઓ કોને કહેવાય? કે ભાઈ જે રેખાઓનો છેદગણ, બરાબર છે, અનંત હોય, ખાલી ગણ હોય તેને આપણે શું કહીશું? તો સમાંતર રેખાઓ કહીશું. ફરીથી બોલું છું, સમાંતર રેખાઓ કોને કહે છે? કે ભાઈ જે બે રેખાઓનું છેદગણ, બરાબર છે, જે બે રેખાઓનું છેદગણ ખાલી ગણ હોય તેને આપણે સમાંતર રેખાઓ કહીશું. આ છે ગણિતની વ્યાખ્યા, બરાબર છે. સાવ સાદી ભાષામાં કહીએ કે ભાઈ જે બે રેખાઓને અનંત અંતર સુધી લંબાવવામાં આવે અને અનંત અંતર સુધી ક્યાંય એકબીજાને સ્પર્શે નહીં તે બે રેખાઓને આપણે સમાંતર રેખાઓ કહીશું, બરાબર છે. ફરીથી બોલું છું, સમાંતર રેખાઓ કોને કહે છે? કે ભાઈ જે બે રેખાઓનું છેદગણ, બરાબર છે, જે બે રેખાઓનું છેદગણ ખાલી ગણ હોય, એટલે કે બે રેખાઓ ક્યાંય જે અનંત અંતર સુધી છે તે ક્યાંય સ્પર્શે નહીં તો આપણે એ બે રેખાઓને સમાંતર રેખાઓ કહીશું. તમે જુઓ અહીં એક ચતુષ્કોણ દોરેલો છે ભાઈ, ચતુષ્કોણ ABCD, બરાબર છે. આને આ એક બાજુ છે, બીજી બાજુ છે, ત્રીજી, ચોથી, ચાર બાજુ છે, ચાર ખૂણા છે, બરાબર, ચાર શિરોબિંદુ છે, એટલે ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણ છે પરંતુ એમાં આ જે રેખાખંડ AB અને રેખાખંડ BC છે અથવા તો CD છે એ બે એકબીજાને કેવા છે? સમાંતર છે. અને AB અને CD કેવી છે? સામે સામેની બાજુઓ છે. આ જો AB અને AD પાસેની બાજુઓ થાય, એકબીજાને અડે છે એટલે પાસેની બાજુઓ થાય. જ્યારે AB અને DC એ કેવી થાય? તો સામેની બાજુ થાય. તો સામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો તમે જુઓ AB અને આ CD, આ બે જો આ જે રેખાઓ છે એ એકબીજાની કેવી છે? સમાંતર છે, બરાબર છે. સમાંતરની જોડ કેટલી બને છે? અહીંયા એક જ જોડ છે, એટલે કે આ સમલંબ ચતુષ્કોણ છે. આને આપણે શું કહીશું? તો સમલંબ ચતુષ્કોણ કહીશું. અહીં ફક્ત એક જ જોડ AB સમાંતર CD છે, એક જ જોડ સમાંતર છે, જેથી આપણે એને શું કહીશું? તો સમલંબ ચતુષ્કોણ કહીશું, બરાબર છે. ચલો, એક પ્રકાર આપણે થઈ ગયું કે સામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું, બરાબર છે. ચલો આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો એ પણ સાવ સહેલું છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય છે ભાઈ? તો સામેની જોડને આ જે સામેની બાજુની જોડ છે એ બંને જોડ પરસ્પર સમાંતર હોય, બરાબર છે. બંને જોડ કેવી હોય? પરસ્પર સમાંતર હોય, બરાબર છે. કે ભાઈ સામેની બાજુઓની બંને જોડ, બરાબર છે, બંને જોડની રેખાઓ સમાંતર. આ બેમાં તફાવત શું? ઉપરનામાં સમલંબમાં એક જ જોડ સમાંતર હોય, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓની બંને જોડ કેવી હોય? તો પરસ્પર સમાંતર હોય છે. કેવી હોય છે? પરસ્પર સમાંતર બંને જોડ, બરાબર છે. અહીં જુઓ એક ચતુષ્કોણ ABCD છે, બરાબર છે. તો અહીં તમે જોશો તો AB અને CD એ સામેની બાજુઓ છે અને એ બે બાજુઓનો જે બે બાજુઓ છે એનું છેદગણ કેવો છે? ખાલી ગણ છે, એટલે કે બે રેખાઓને અનંત અંતર સુધી લંબાવવામાં આવશે તો પણ ક્યાંય અડવાની નથી, સ્પર્શશે નહીં, બરાબર છે. એટલે AB અને આ CD પરસ્પર સમાંતર છે, એક જોડ થઈ ગઈ સામેની. હવે AD અને રેખાખંડ BC વિશે વિચારો તો ભાઈ આ છે AD અને આ છે BC, તો આ બંનેને પણ તમે આમ અનંત અંતર સુધી લંબાવશો
તો એ ક્યાંય અડવાની નથી, બરાબર છે। એટલે આ બે જે રેખાઓ છે એ પણ પરસ્પર કેવી છે તો સમાંતર છે, તેથી એડી સમાંતર બીસી લખ્યું। હવે અહીં કેટલી જોડ સમાંતર બને છે તો ભાઈ બે જોડ, બરાબર છે। સામે સામેની બાજુઓની બંને જોડ સમાંતર બને છે, તેથી આ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું, બરાબર છે। કે સામે સામેની જે બાજુઓ છે એની બંને જોડ પરસ્પર કેવી છે સમાંતર છે, તેથી આપણે એને શું કહીશું તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું। જો ફક્ત એક જ જોડ સમાંતર હોય તો સમલંબ ચતુષ્કોણ, અને જો સામે સામેની બાજુની બંને જોડ સમાંતર હોય તો એને આપણે કહીશું સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર। ચલો આગળ વધીએ। ત્રીજો પ્રકાર છે લંબચોરસ, બરાબર છે। લંબચોરસ વિશે બધા આપણે જાણતા હોઈએ છીએ, બરાબર છે। તો ભાઈ લંબચોરસની શું કોને કહે છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનો, એટલે પહેલી શરત તો એ આવી ગઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, બરાબર છે। લંબચોરસ ક્યારે બનશે, એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, એક શરત એ, પછી એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ, બરાબર છે। સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલી શરત, અને બીજી શરત એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ, ચાર ખૂણાઓ પૈકી। પછી આપમેળે બધા ખૂણા કેટલા થઈ જશે તો કાટખૂણા, એટલે કે 90 થઈ જશે। પરંતુ જે પ્રાથમિક શરતો બે છે કઈ કઈ છે તો એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, પ્લસમાં એક ખૂણો કેટલાનો હોવો જોઈએ કાટખૂણો હોવો જોઈએ, એટલે કે 90 ડિગ્રીનો હોવો જોઈએ, 90 અંશનો હોવો જોઈએ, બરાબર છે। તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો, સૌ પ્રથમ જુઓ, હવે અહીં લખ્યું નથી કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, સીધો લખ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો, બરાબર છે, એક ખૂણો કાટખૂણો। અહીં તમે જુઓ છો તે પ્રમાણે PQRS જે ચતુષ્કોણ છે એમાં PQ અને SR પરસ્પર સમાંતર છે, બરાબર છે, અહીં લખ્યું છે, તથા PS અને QR સમાંતર છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો। પ્લસમાં અહીં જો કાટખૂણો છે, ખૂણો S કેવો છે કાટખૂણો છે, ખૂણો અંશ S બરાબર 90 ડિગ્રીનો છે, તો જે બે શરતો હતી એ અહીં આપેલી છે એ અહીં શું થાય છે વેરીફાય થાય છે। એનો મતલબ એમ કે ભાઈ આ જે ચોરસ છે એ કેવો છે તો લંબચોરસ છે, સોરી ચોરસ નહીં, આ જે ચતુષ્કોણ છે કેવો છે તો લંબચોરસ છે, બરાબર છે। ફરીથી 3 માટે કહી દઉં કે ભાઈ સમલંબ માટે સામે સામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોવી જોઈએ, સમાંતર બાજુ માટે શું હોવું જોઈએ તો સામે સામેની બાજુની બંને જોડ પરસ્પર સમાંતર હોવી જોઈએ, અને લંબચોરસ માટે શું હોવું જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ પ્લસમાં એક ખૂણો 90 ડિગ્રીનો હોવો જોઈએ, બરાબર છે। તો આ છે લંબચોરસ। ત્યારબાદ આપણે આગળ વધી સમબાજુ ચતુષ્કોણ, બરાબર છે, સમબાજુ ચતુષ્કોણ। તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આમાં પણ હોવું જરૂરી છે, પહેલી શરત તો એ હોવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સમાન હોય, એટલે કે બધી જ બાજુઓ સમાન હોય તો આપણે એને સમબાજુ ચતુષ્કોણ કહીશું, બરાબર છે। કઈ શરતો ધ્યાનમાં રાખવાની છે, એક તો સમબાજુ ચતુષ્કોણ માટે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવું જોઈએ, પ્લસમાં બધી જ બાજુઓના માપ છે કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ, બરાબર છે। ફરીથી બોલું છું, સમબાજુ ચતુષ્કોણ તો સૌ પ્રથમ તો સમાંતર બાજુ ચતુષ્કોણ પ્લસમાં બધી જ બાજુના સમબાજુ, આના ઉપર ધ્યાન રાખો, સમબાજુ, સમ એટલે કે સમાન, બાજુ એટલે કે બાજુ, બરાબર છે, સમાન, પણ બધી બાજુઓ સમાન, પણ કોની તો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ જો સમાન હશે તો આપણે એને શું કહેશું તો સમબાજુ ચતુષ્કોણ કહેશું, બરાબર છે। અહીં જુઓ તમે આ ચતુષ્કોણ ABCD છે, તો એમાં AB અને CD પરસ્પર કેવા છે સમાંતર છે, AB અને CD, તેવી જ રીતે AD અને BC પણ કેવા છે પરસ્પર સમાંતર છે। હવે જુઓ અહીં આ બધાનું માપ સમાન છે, મેં આના ઉપર લાલ લીટો દોરેલો છે એક વાર, એનો મતલબ એમ કે આ AB અને BC સમાન છે, તેવી જ રીતે AB BC અને બધી જ બાજુઓ સમાન છે, એનો મતલબ એમ કે AB બરાબર BC બરાબર CD બરાબર AD, એટલે કે આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ચારેય બાજુ કેવી છે સમાન છે, બરાબર છે। તો ભાઈ સમબાજુ ચતુષ્કોણ કોને કહે છે, સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સમાન હોય તો આપણે એને સમબાજુ ચતુષ્કોણ કહીશું, બરાબર છે। ચલો ત્યારબાદ છે ચોરસ। તો ભાઈ ચોરસ કોને કહે છે તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવું જરૂરી છે, લંબચોરસ માટે, સમબાજુ માટે અને ચોરસ માટે શું હોવું જરૂરી છે, એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવું જરૂરી છે। તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં, બરાબર છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ, પ્લસમાં બધી જ બાજુઓના માપ સમાન હોવા જોઈએ, બરાબર છે। તમે ખાલી આટલા સુધી વધો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો તો એ શું થઈ જાય લંબચોરસ, પણ એની સાથે બીજી શરત ઉમેરાય કે બધી જ બાજુઓ સમાન તો એ શું બનશે ચોરસ બનશે, બરાબર છે। ફરીથી બોલું છું કે ભાઈ ચોરસ કોને કહેવાય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો તથા
બાકી જે બીજી બધી બાજુઓ છે, ચારે બાજુઓ છે, એ બાજુઓના માપ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ફરીથી બોલું છું, ચોરસ કોને કહેવાય ભાઈ? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો તથા બધી જ બાજુઓના માપ સમાન હોવા જોઈએ. બરાબર છે? અહીં જુઓ તમે ચતુષ્કોણ ABCD દોરેલો છે, એમાં AB અને CD પરસ્પર સમાંતર છે, તેવી જ રીતે AD અને BC સમાંતર છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પ્લસમાં ખૂણો D બરાબર 90 ડિગ્રી છે. બરાબર છે? ખૂણો D બરાબર 90 ડિગ્રી છે. બરાબર છે? તથા AB, BC અને CD અને AD બધાના માપ, બાજુઓના માપ કેવા છે? સમાન છે. બરાબર છે? બધા ઉપર એક એક લીટું દોરેલું છે, બધા બાજુઓના સમાન માપ છે. બરાબર છે? એટલે હવે આમાં લોચો ક્યાં થાય ભાઈ? તો આ બે વચ્ચે લોચો થવાની શક્યતા રહે. એનું કારણ છે કે ભાઈ આમાં શું શરત નથી? તો 90 કાટખૂણો હોવો જોઈએ નહીં. આમાં કાટખૂણો છે. બરાબર છે? બાકી બધું સમાન છે. આમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આમાં બધી જ બાજુ સમાન છે, આમાં પણ બધી જ બાજુ સમાન છે. બરાબર છે? પણ આ બે વચ્ચેનો તફાવત એટલે શું? તો આમાં એક એક ખૂણું કાટખૂણું હશે નહીં, અને આમાં એક ખૂણું કાટખૂણું હશે, એટલે બાકીના બધા ખૂણા પોતાની મેળે કાટખૂણા થઈ જશે. એટલે આ બધા ખૂણાનું માપ 90 ડિગ્રી થશે. બરાબર છે? તેવી જ રીતે લંબચોરસ અને ચોરસમાં શું તફાવત છે? તો ભાઈ ચોરસમાં બધી જ બાજુના માપ સમાન હોય એક શરત ઉમેરાય છે, જ્યારે લંબચોરસમાં ખાલી એક ખૂણું કાટખૂણું અને સમાંતર બાજુ ચતુષ્કોણ. એ છે લંબચોરસ માટે. બરાબર છે? તો ભાઈ ચોરસ કોને કહેવાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણું કાટખૂણો તથા બધી જ બાજુઓના માપ સમાન હોય તો એને આપણે ચોરસ કહીશું. બરાબર છે? અહીં જે બાજુમાં શરતો લખી છે એ હોવી જોઈએ. બરાબર છે? ચલો, ત્યારબાદ છે પતંગાકાર ચતુષ્કોણ. હવે નામ સાંભળીને પતંગાકાર ચતુષ્કોણ એટલે યાદ આવવું જોઈએ કે ભાઈ પતંગ જેવો આકાર હોવો જોઈએ. બરાબર છે? હવે આના માટે સમાંતર બાજુ સમાંતર હોવું જરૂરી નથી. બરાબર છે? જો સમાંતર હશે તો પતંગાકાર નહીં હોય. બરાબર છે? એટલે સામે સામેની જોડ સમાંતર ન હોય ત્યારે જ આવું શક્ય બનશે. શું કીધું છે? પાસ પાસેની બાજુઓની બંને જોડ સમાન. પાસ પાસેની બાજુઓની બંને જોડ સમાન એટલે કે પાસ પાસેની, સામે સામે નથી કીધું, પાસે પાસેની. બરાબર છે? એકબીજાને અડીને આવેલી હશે તો પાસે પાસેની બાજુઓની બંને જોડ સમાન. ચતુષ્કોણમાં બાજુઓની જોડ કેટલી બને? 2 જોડ બને. 4 બાજુઓ હોય ને જોડ કેટલી બને? 2 જોડ બને. બરાબર છે? એક સામે સામેની જોડ એક, બરાબર છે, 2 જોડ સામે સામેની બને અને 2 જોડ પાસે પાસેની બને. બરાબર છે? તો જુઓ આ ચતુષ્કોણ ABCD છે, તો આમાં તમને AB અને AD ના માપ સમાન છે. બરાબર છે? બાજુ AB અને AD ના માપ સમાન છે. એના ઉપર એક એક લીટું દોરેલું છું, એનો મતલબ એમ કે AB અને AD ના માપ સમાન છે. એટલે એક બાજુની જોડ પાસે પાસેની બાજુની એક જોડ સમાન થઈ ગઈ. તેવી જ રીતે અહીં BC અને CD પણ સમાન છે. બરાબર છે? એના ઉપર બે લીટા દોરેલા છે. આ બે સમાન છે બાજુઓના માપ, એટલે કે BC બરાબર DC અથવા તો CD. એટલે શું કીધું? પાસે પાસેની બાજુઓની બંને જોડ સમાન. તો આ એક બાજુ AB છે તો એની પાસેની બાજુ કઈ થાય? તો AD થાય. બરાબર છે? તમે AB ની પાસેની બાજુ કદાચ CD લ્યો તો એ શું કરે? ખોટું પડે. એનું કારણ શું છે? તો ભાઈ કે એ સામેની બાજુ થઈ જાય. તમે એવી જ રીતે AB ની બાજુમાં BC પણ થાય. બરાબર છે? પણ એ જોડ આપણે નથી લેવાની, આપણે AB અને AD લેવાની છે. બરાબર છે? કઈ જોડ સમાન છે? તો AB અને AD. એવું પણ થઈ શકે આ જોડ ને આ જોડ સમાન હોય અને આ બાજુ ને આ બાજુ પણ સમાન હોય, એને ફેરવી નાખો તો. બરાબર છે? પણ આપણે અહીં કઈ જોડ સમાન બને છે? તો પાસે પાસેની જોડ AB અને AD તથા તેવી જ રીતે બીજી જોડ બને છે BC અને CD. એ પાસે પાસેની જોડ છે તથા તેના માપ કેવા છે? તો સમાન માપ છે. તેથી આને પતંગાકાર ચતુષ્કોણ કહીશું. બરાબર છે? તો ફરીથી જે આ બધા ચતુષ્કોણના પ્રકાર છે એ ફટાફટ બોલી દઉં કે ભાઈ સમલંબ ચતુષ્કોણ, તો ચતુષ્કોણની સામે સામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર, ફક્ત એક જ જોડ સમાંતર, તો એને આપણે કહીશું સમલંબ ચતુષ્કોણ. ત્યારબાદ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો ચતુષ્કોણની સામે સામેની બાજુઓની બંને જોડ પરસ્પર સમાંતર, એટલે કે બંને જોડ પરસ્પર સમાંતર હોય તો એને આપણે કહીશું સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્યારબાદ છે લંબચોરસ. તો લંબચોરસ કોને કહેવાય? તો લંબચોરસ માટે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ હોવું જરૂરી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણું કાટખૂણું હોય. બરાબર છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણું કાટખૂણું, તો એને આપણે શું કહેશું? લંબચોરસ કહેશું. બરાબર છે? હવે લંબચોરસમાં આપણે આગળ વધી જો એના ગુણધર્મોનો અભ્યાસ કરવા જઈએ, આમ તો ધોરણ 8માં કરી ચૂક્યા છીએ. બરાબર છે? કે ભાઈ સામે સામેની બાજુઓનું માપ સમાન હોય છે લંબચોરસમાં. બરાબર છે? સામે સામેની બાજુઓનું માપ કેવા હોય છે? સમાન હોય છે તથા દરેક ખૂણાનું માપ 90 અંશ હોય છે. એ આપણે ધોરણ 8માં ભણી ચૂક્યા છીએ. અહીં ફક્ત એટલું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં લંબચોરસ માટે શું થવું જોઈએ? તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણું કાટખૂણું હોવો જોઈએ, તો એ થઈ જશે લંબચોરસ. ત્યારબાદ છે સમબાજુ ચતુષ્કોણ. નામ પરથી યાદ આવવું જોઈએ, સમબાજુ એટલે કે દરેક બાજુનું માપ સમાન હોવા જોઈએ એક શરતી.
પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણમાં દરેક બાજુના માપ સમાન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સમાન હોય તો આપણે એને કહીશું સમબાજુ ચતુષ્કોણ. બરાબર છે? ફરીથી બોલું છું, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓના માપ જો સમાન હોય તો એને આપણે કહીશું સમબાજુ ચતુષ્કોણ. બરાબર છે? ચલો, ત્યારબાદ છે ચોરસ. ચોરસ માટે શું હોવું જોઈએ ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણું કાટખૂણું તથા બધી જ બાજુઓના માપ સમાન હોય તો આપણે એને કહીશું ચોરસ. બરાબર છે? ચોરસ કોને કહીશું ભાઈ? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણું કાટખૂણું હોય, બરાબર છે, અને બાકી આ જે બીજી બધી બાજુઓ છે એનો માપ જો સમાન હોય તો આપણે એને કહીશું ચોરસ. બરાબર છે? અહીં આકૃતિ દોરેલ છે અને બાજુમાં એની શરતો લખેલી છે. બરાબર છે? તો સમબાજુ અને ચોરસ વચ્ચે શું તફાવત? તો ભાઈ સમબાજુમાં કોઈ પણ ખૂણો 90 અંશનો હોતો નથી, જ્યારે ચોરસમાં બધા ખૂણા જે 90 ડિગ્રીના હોય છે. બરાબર છે? ચલો, ત્યારબાદ છે પતંગાકાર ચતુષ્કોણ. તો ભાઈ પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? તેમાં એકે બાજુની જોડ સમાંતર હશે નહીં, પહેલી એ શરત છે. બરાબર છે? તો પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? તો ભાઈ જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે જોડ, પાસેની બાજુઓની બંને જોડ સમાન. ફરીથી બોલું છું, પાસેની બાજુઓની બંને જોડ સમાન હોવી જોઈએ તો આપણે એને કહીશું પતંગાકાર ચતુષ્કોણ. બરાબર છે? તો આ જે ચતુષ્કોણના પ્રકાર છે એ તમને યાદ રહી જવા જોઈએ. થોડીક એકવાર પુનરાવર્તન કરશો તો આવડી જશે. બરાબર છે? તો એટલે રાખીએ છીએ. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે નવા ટોપિક સાથે મળશું. બરાબર છે? થેન્ક યુ.